હેલો બાળમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 2 એમાં આજે આપણે એકમ 2 શીખવાનો છે. તો ચાલો આપણે એકમ 2 વિશે વાત કરશું. એકમ 2 મેળાની મજા. તો આજે આપણે મેળાની મજા વિશે વાત કરીશું. તમે બધા બાળકોએ મેળો જોયો હશે, મેળામાં ગયા હશો, ખૂબ મજા આવતી હશે. તો ચાલો આપણે આગળ જોશું. પહેલું આપ્યું છે કે શિક્ષક પાસેથી ગીત સાંભળો અને ચિલગાન કરો. તો આપણે વિદ્યાર્થી આવૃત્તિ છે, તો એમાં આપણને આ ગીત આપેલા નથી, તો આપણે પહેલાં એ ગીત ગાશું. પહેલું ગીત છે બાળક બોલે. અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ. ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ. વાંદરા બોલે. વાંદરા કેમ બોલે? તો હૂપ હૂપ હૂપ. પછી કાગડો બોલે. કા કા કા. અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ. ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ. તો સરસ મજાનું ગીત હતું. પછી બીજું ગીત છે દાદાનો ડંકોરો. દાદાનો ડંકોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો. ઘોડો ચાલે રૂમ ઝૂમ, ધરતી ધ્રુજે ધમ ધમ. ધમ ધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે ડોટ. તો સરસ મજાના બે બાળગીત અથવા જોડકણા જેવા છે, સરસ મજાના છે, જે તમારે ગાવાના છે. ચાલો આપણે સરસ મજાના બાળગીત ગાયા બે. હવે આપણે 2 નંબર છે ચિત્રના આધારે તમારા શિક્ષક સાથે વાતચીત કરો. તો અહીં એક સરસ મજાનું મેળાનું ચિત્ર આપેલું છે, જે તમારે નિરીક્ષણ કરવાનું છે કે ભાઈ અહીંયા કુલ્ફીવાળા ભાઈ છે, કુલ્ફી વેચે છે. 2 છોકરા કુલ્ફી લે છે. પછી આ ભાઈ ફુગા અને વાંસળી વેચે છે. અહીંયા છોકરાઓનું ચકડોળ છે, અહીંયા મોટું ચકડોળ છે, અહીંયા ફુગાવાળા ભાઈ છે, અહીંયા બંગડીની દુકાન છે, એમાં 2 ડમરું છે, દડા છે, એમ ઘણું બધું આપેલું છે. હવે આ ચિત્રના આધારે આપણે આગળ જે પ્રશ્ન પૂછ્યા છે એનો આપણે જવાબ દેવાનો છે. તો આગળ આપણને આપેલું છે વાંચો અને છેકો. જો આપણે આ વાક્ય વાંચવાનું છે અને ચિત્રના આધારે એમાં ક્યાંય આપણને એવું દેખાય ખોટું છે, તો આપણે એ છેકી દેવાનું છે. તો આપણે જોશું પ્રથમ વાક્ય કે ચિત્રમાં 10 ફુગા છે. તો આપણે જોશું ચિત્રમાં 10 ફુગા છે. આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. કેટલા ફુગા થયા? અને થોડાક અહીંયા છે, તો ફુગા કેટલા થયા? વધારે છે. તો એ વાક્ય ખોટું છે. તો આપણે એની ઉપર આવી રીતે છેકો મારી દેવાનો છે. પછી મેળામાં મીઠાઈની દુકાન છે. તો મેળામાં ક્યાંય પણ આપણને મીઠાઈની દુકાન જોવા મળતી નથી. તમે તમારી બુકમાં જોશો તો ક્યાંય તમને મીઠાઈની દુકાન જોવા મળશે નહીં. તો આપણે એ વાક્ય પણ ખોટું છે. તો આપણે એ વાક્ય પણ છેકો મારી દેશું. પછી બીજું, મેળામાં જોકર દેખાય છે. તો ત્રીજા વાક્યમાં આપણને એમ કીધું છે કે જોકર. તો મેળામાં આપણે જોશું તો ક્યાંય પણ જોકર આપણને જોવા મળતો નથી. છે નથી. તો આપણે એ વાક્યમાં પણ છેકો મારી દેશું. પછી ચોથું વાક્ય છે એક જ દુકાનમાં રમકડાં મળે છે. તો હા, એક જ દુકાનમાં રમકડાં મળે છે. અહીંયા રમકડાંની દુકાન છે અને ત્યાં રમકડાં મળે છે. એમ તો આ દુકાનમાં પણ રમકડાં મળે છે, ડમરું છે, ફુગો છે. તો એ વાક્ય પણ થોડુંક ખોટું આવશે. 2 દુકાન છે. બંગડીની દુકાનમાં પણ થોડાક રમકડાં મળે છે. પછી 5મું વાક્ય છે મેળામાં એક ભાઈ સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે. હા, તો વાક્ય સાચું છે કે સાયકલ ઉપર એક ભાઈ આઈસ્ક્રીમ વેચે છે. તો એની ઉપર છેકો આવશે નહીં. પછી આગળનું વાક્ય છે મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. તો હા, મેળામાં નિશાન તાકવાની દુકાન આપણને ક્યાંય જોવા મળતી નથી. દેખાય છે? તો નથી. તો એ પણ વાક્ય સાચું છે. તો એની ઉપર છેકો મારશું નહીં. એક દુકાનમાં કપડાનો સેલ છે. તમને દેખાય છે ક્યાંય કપડાનો સેલ?
તો એ પણ નથી, એ વાક્ય ખોટું છે. તો આપણે એની ઉપર ચેકો મારી દેશું. પછી આગળનું વાક્ય, મેળામાં વાંસળી વેચવાવાળો છે. તો હા, મેળામાં વાંસળી વેચવાવાળો ભાઈ આપણને દેખાય છે. તો એ વાક્ય સાચું છે. તો એની ઉપર આપણે ચેકો મારશું નહીં. પછી બંગડીવાળાની દુકાનમાં 2 ડમરું છે. તો આપણે ચિત્રમાં જોશું તો આ બંગડીવાળાની દુકાન છે અને એમાં આપણને 2 ડમરું દેખાય છે. તો એ વાક્ય પણ સાચું છે. તો આપણે એની ઉપર છેકો મારશું નહીં. આગળ આપણને ચોથું આપ્યું છે વાર્તા સાંભળો. વાર્તાનું નામ છે દાદા જ જોઈએ. ચાલો આપણે વાર્તા વાંચીશું કે વાત્રક નગરમાં આનંદ મેળો હતો. બધા મેળામાં જવાની વાતો કરતા હતા. યજ્ઞ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ ખુશ હતો. સરસ મજાની વાર્તા છે. કોની વાર્તા છે? યજ્ઞ નામના છોકરાની. અને એમના દાદાનું નામ શું હતું? ત્રિકમદાસ. અને ક્યાં ગયા? તો આનંદ મેળામાં. નીચે આપણને છૂટા પાડીને લખવાનું કીધું છે કે રમેશે કાગળમાંથી તપેલી બનાવી. આ રીતે છૂટું પાડીને લખવાનું છે. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. દાદાએ રમકડું ન લઈ આપ્યું. યજ્ઞ રીસાઈ ગયો. તમે પણ મેળામાં જાઓ અને તમે તમારા પપ્પાને કહો કે આ રમકડું જોઈ છે, ના લઈ દે, તો તમે પણ રીસાઈ જાઓ. એવી રીતે યજ્ઞ પણ રીસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. દાદા ટિકિટ લઈને આવ્યા. તેણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાંફળા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેણે પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું. મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘેર પહોંચાડીશ. તું ક્યાં રહે છે? યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રક નગર, આશીષ સોસાયટી. મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમદાસને ઓળખું છું. હું તારા દાદા શોધી આપીશ. યજ્ઞ ક્યાં ઊભો તો? એના દાદા ટિકિટ લેવા ગયા અને યજ્ઞને એક બાજુ ઊભો રાખ્યો, પણ દાદા ટિકિટ લઈને આવ્યા તો યજ્ઞ મળ્યો નહીં. યજ્ઞને કોણ મળ્યું? પોલીસ અંકલ. તો આપણી મદદ કોણ કરે? પોલીસ. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાંક હશે. ત્યાં સુધી લે, આ ચણા જોર ગરમ ખા. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જોતું નથી. એટલે યજ્ઞને કોણ જોતું હતું? દાદા જ જોતા હતા. 5મું, વાર્તામાંથી શોધો, સાંભળો, ચીલ વાંચન કરો. પહેલું, યજ્ઞ તો ખાલી જગ્યાથી લેવાનું નથી. તો આપણે આ વાક્ય વાર્તામાંથી શોધીને વાંચવાના છે. બીજું, દાદા ટિકિટ લઈને ત્યાંથી ચાલુ કરી યજ્ઞને શોધવા લાગ્યા. ત્રીજું, થોડી વારમાં રમકડાની, તો દાદા પાસે જવું છે. ત્યાં સુધી આપણને છેલ્લું વાક્ય છે અહીંયા, થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. આ રીતે તમારે ચીલ વાંચન કરવાનું છે. નીચે છે કેરીમાંથી નીકળે. શું નીકળે? તો ગોટલા. શિક્ષક જે કહે તેનું ભાવવાહી વાંચન કરો. 7મું, અભિનય કરો. પહેલું, દાદા પાસે રમકડું માંગવું, પોલીસ સાથે વાતચીત, રમકડું લેવાની ના પાડવી, દાદાનું મળી જવું.
આટલા વાક્ય છે એનું તમારે અભિનય કરવાનો છે. 8મું, વાર્તાના આધારે બંધ બેસતા જવાબ સામે સ્માઇલીની નિશાની કરો. એમાં પહેલું, દાદા હાફળા ફાફડા થઈને, એટલે હાફળા ફાફડા એટલે શું થાય? ઉતાવળા થઈને, ચિંતાતુર થઈને, ખુશ થઈને કે ગભરાઈને? તો ચિંતાતુર થઈને. તો અહીંયા તમારે સ્માઇલી દોરી દેવાનું છે. બીજું, ચણા ચોર ગરમ ખા, એટલે ગરમ મમરા ખા, સિંગદાળિયા ખા, દાબેલા ચણા ખા કે જોરથી ચણા ખા? તો સાચું આવશે દાબેલા ચણા ખા. તો અહીંયા સ્માઇલી દોરવાનું છે. 9મું, શિક્ષકે બોલેલા શબ્દોમાં ક્ષ, ત્ર, જ્ઞ આવતો હોય ત્યાં તાળી પાડો. એટલે આવા શબ્દ ટીચર બોલે અને જ્યાં તમને આવા શબ્દ સંભળાય, અક્ષર ક્ષ, ત્ર, જ્ઞ, ત્યારે તમારે તાળી પાડવાની છે. 10મું, શિક્ષકની મદદથી અક્ષર થપ્પો રમો. અક્ષર થપ્પો રમવાનો છે. 11મું, અહીં આપેલા શબ્દોમાં ત્ર અક્ષર પર ગોળ કરો, શ અક્ષર પર લંબચોરસ કરો અને જ્ઞ અક્ષર પર ત્રિકોણ કરો. અહીંયા આપણને શ, ત્ર અને જ્ઞને આધારિત શબ્દ આપેલા છે. એમાંથી આપણે શોધીને ત્રિકોણ, લંબચોરસ અને ગોળ કરવાનું છે. તો પોષ, તો શ ઉપર શું થશે? ગોળ કરવાનું છે. પત્ર, ત્ર ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. અને પોષ, પોષ શ ઉપર લંબચોરસ કરવાનું છે. પત્ર, ત્ર ઉપર ગોળ કરો. યજ્ઞ, જ્ઞ ઉપર ત્રિકોણ કરો. ભવન, આમાં એક પણ શબ્દ છે નહીં. ત્રણ, તો ત્ર ઉપર ગોળ કરો. જળ, આમાં પણ નથી. જ્ઞાન, જ્ઞ ઉપર ત્રિકોણ. સરસ, આમાં નથી એકેય શબ્દ. પછી ઔષધ, તો શ ઉપર લંબચોરસ. ખમાજ, આમાં એક પણ અક્ષર નથી. ત્રાસ, તો ત્ર ઉપર ગોળ કરો. તપ, યાજ્ઞશેની, તો જ્ઞ ઉપર ત્રિકોણ. ષટકોણ, તો શ ઉપર લંબચોરસ. પોષણ, તો શ ઉપર લંબચોરસ. પોષક, શ ઉપર લંબચોરસ. વાત્રક, ત્ર ઉપર ગોળ કરો. દાન, આમાં એક પણ શબ્દ નથી. લખ, નખ, પછી ત્રાટક, તો ત્ર ઉપર ગોળ કરો. જ્ઞાની, તો જ્ઞ ઉપર ત્રિકોણ. આ રીતે અક્ષર ઓળખવાના છે. ત્ર, શ અને જ્ઞ, અને એમાં ગોળ, લંબચોરસ ને ત્રિકોણ કરી દેવાનું છે. પછી આગળ છે 12મું, ત્ર, શ કે જ્ઞ અક્ષર આવતા હોય તેવા શબ્દો વાર્તામાંથી શોધી તેની નીચે લીટી કરો. તો આપણે એ વાર્તા જોશું અને એમાં જ્યાં આપણને શ, ત્ર અને જ્ઞ દેખાય ત્યાં આપણે ગોળ કરી દઈશું. તો આ વાર્તા છે, આપણે જોશું. વાર્તા અહીંથી શરૂ થાય છે. તો ત્ર, ત્યાં શું કરવાનું છે? અહીંયા ત્ર છે તો ત્યાં લીટી કરી દઈશું. પછી જ્ઞની નીચે લીટી કરવાની છે. ત્રની નીચે લીટી કરવાની છે. પછી અહીંયા લીટી જ્ઞની નીચે કરી દઈશું. પછી અહીંયા જ્ઞ છે, અહીંયા જ્ઞ છે, પછી અહીંયા જ્ઞ છે. યજ્ઞના નામમાં દરેક જગ્યાએ લીટી આવશે. પછી પોલીશંકર, અહીંયા જ્ઞ, અહીંયા ત્ર, અહીંયા શ, અહીંયા ત્ર, પછી અહીંયા ત્ર છે. પછી જ્ઞ, આપણે શ, ત્ર અને જ્ઞ આવે ત્યાં આપણે લીટી કરવાની છે. જો તમને ક્યાંય શ દેખાય તો ત્યાં તમારે કરી દેવાનું છે. 13મું, ચાલો જોવા જઈએ મેળો. ગીત ગાવો અને શિક્ષક સાથે વાતચીત કરો. તો આપણને અહીંયા સરસ મજાનું ગીત આપેલું છે જે આપણે ગાવાનું છે. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું કરશું, મેળામાં જઈશું શું કરશું,
ચકર ચકર ચકડોળમાં ફરશું, લાકડાના હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં જઈશું શું ખાશું, મેળામાં જઈશું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં જઈશું શું લેશું, મેળામાં જઈશું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. સરસ મજાનું ગીત હતું. તેમાંથી આપણે હવે બાજુમાં જે બોક્સ આપેલા છે એમાંથી આપણને જો ઘાટા અક્ષરે શબ્દ લખેલા આપેલા છે એ શબ્દ આપણે આ બોક્સમાં લખી દઈશું. તો પહેલા બોક્સમાં શું લખશો? લાકડા, અહીંયા લાકડા, પછી આઈસ્ક્રીમ, ભમરડો, પછી અહીંયા લખશું ચગડોળ, તીખી મીઠી અને મમ્મી. આ રીતે 6 બોક્સમાં ઘાટા અક્ષરવાળા શબ્દ લખવાના છે. પછી 14મું વાક્ય સુધારી ફરી લખો. અહીંયા આપણને 4 વાક્ય આપેલા છે અને 4 વાક્ય થોડા થોડા ખોટા છે જે આપણે સુધારીને ફરી લખવાના છે. તો પહેલું વાક્ય છે તીખો મીઠો આઈસ્ક્રીમ ખાશું. તો આઈસ્ક્રીમ તીખો મીઠો હોય કે ઠંડો ઠંડો? તો ઠંડો ઠંડો હોય. તો અહીંયા લખશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. પછી બીજું છે ભમરડા માટે ભાઈ લઈશું. તો ભમરડા માટે ભાઈ આવશે કે ભાઈ માટે ભમરડો? તો ભાઈ માટે ભમરડો. તો અહીંયા લખશું ભાઈ માટે ભમરડો લઈશું. પછી ત્રીજું માસી માટે માળા લઈશું. તો આપણે ગીત જોયું હતું એમાં માસી માટે હતું કે મમ્મી માટે? તો મમ્મી માટે. તો અહીંયા માસીના બદલે શું લખશું? મમ્મી. મમ્મી માટે માળા લઈશું. પછી ચોથું છે ચક્કર ચક્કર ભમરડામાં ફરશું. તો ચક્કર ચક્કર ભમરડામાં ફરશું કે ચકડોળમાં? તો ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું. તો ભમરડાના બદલે શું આવશે? ચકડોળ. તો આ રીતે વાક્ય સુધારીને લખવાના છે. પછી આગળ આપ્યું છે ચાલો જોવા જઈએ મેળો, ગીતમાંથી આ શબ્દ શોધી કાઢો. તો અહીંયા આપણને વાક્યની જેમ અહીંયા પણ આપણને શબ્દ આડાહવડા આપેલા છે જે આપણે ગોઠવીને ફરીથી લખવાના છે. પહેલું જો આપણે ઊંધેથી બોલશું ને એટલે સાચું બોલાશે બંગડી. તો અહીંયા લખવાનું છે બંગડી. પછી બીજું છે જો ઠી મી ખીતી. હવે આપણે પાછળથી વાંચીએ એટલે ઊંધેથી તીખી મીઠી. અહીંયા લખશું તીખી મીઠી. પછી ત્રીજું ડોરમભ. હવે પાછળથી છેલ્લેથી વાંચો એટલે ભમરડો. અહીંયા લખશું ભમરડો. પછી ચોથું અડ પછી ડોગ ચ. પછી પાછળથી આપણે ઊંધેથી વાંચીએ એટલે ચગડોળ. લખશું ચગડોળ. પછી પાંચમું એમાં પણ ચકર ચકર. અહીંયા લખી દઈશું ચકર ચકર. પછી છઠ્ઠું પાકીટ. અહીંયા લખશું પાકીટ. આ રીતે ઊંધેથી વાંચીને સાચો શબ્દ લખવાનો છે. ચાલો નીચે આપેલું છે તાળું ખોલવા જોઈએ. શું જોઈએ તાળું ખોલવા? તો ચાવી. તો અહીંયા લખશું ચાવી. આગળ આપેલું છે 16મું શિક્ષકની મદદથી વાંચીમાં રમત રમો. તો તમારે શિક્ષકની મદદથી વાંચીમાં રમત રમવાની છે. 17મું દાદા જ જોઈએ વાર્તામાંથી શોધો અને લખો.
આ વાર્તા છે એમાંથી આપણે માણસોના નામ શોધવાના છે અને જગ્યાઓ શોધવાની છે. તેમાંથી પહેલું નામ હતું ત્રિકમદાસ, પોલીસ અંકલ, યજ્ઞ અને દાદા. આ માણસોના નામ છે. પછી જગ્યાઓ કઈ કઈ હતી તો વાત્રકનગર અને પોલીસ સ્ટેશન. 2 જગ્યાના નામ મળેલા છે, તો આપણે 2 જગ્યાના નામ અહીંયા લખી દેશું. પછી 18મું, આપેલા વાક્યો શિક્ષકની મદદથી વાંચો. તો આ વાક્ય જે આપેલા છે એ ટીચર વાંચે, તમારા શિક્ષક વાંચે, એની સાથે સાથે તમારે વાંચવાના છે. પહેલું, ઉષાને ગુજરાતી વિષય ગમે છે. બીજું, પવનમાં છત્રી કાગળો થઈ. ત્રીજું, મને ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન છે. ચોથું, ત્રિકોણને 3 ખૂણા હોય છે. પાંચમું, હું મિત્રને પત્ર લખું છું. છઠ્ઠું, જીજ્ઞાને વિજ્ઞાન વિષય ગમતો નથી. સાતમું, મને શત્રજ્ઞ વાંચતા આવડી ગયું. આપણે આ પાઠમાં શત્રજ્ઞ 3 અક્ષર સાથે પરિચિત થયા છીએ. 8મું, ગુજરાતીઓને થેપલા ઢોકળા ભાવે. તો આ વાક્ય તમારે વાંચવાના છે. 19મું, લખો અને બોલો. અક્ષર વધુમાં વધુ સારા થતા જાય તે રીતે લખો. આપણે અહીંયા શને પહેલાં અહીંયા ઘૂંટી દઈશું. પછી આપણે 3 ખાનામાં શ લખવાનો છે. જેમ આગળ લખતા જાઓ તેમ તમારા અક્ષરમાં સુધારો થતો જાય એ રીતે શને લખવાનો છે. પછી નીચે આપેલો છે તો પછી 3ને પણ અહીંયા પહેલી લાઈનમાં ઘૂંટી દેવાનો છે અને પછી નીચેની 3 લાઈનમાં લખી દેવાનો છે. આમાં પણ જેમ જેમ આગળ લખતા જાઓ એમ તમારા અક્ષર સરસ થતા જવા જોઈએ. અને નીચે આપેલો છે જ્ઞ. તો જ્ઞમાં પણ પ્રથમ લીટી ઘૂંટી દેવાની છે અને નીચેની 3 લીટીમાં જ્ઞ લખી દેવાનો છે. આમાં પણ સારા અક્ષરે જ્ઞ આગળ જતા સરસ જ્ઞ લખાવવો જોઈએ. નીચે આપ્યું છે શ વાળો શબ્દ શોધીને લખો. તો અહીંયા તમારે લખવાનું છે આશીષ. 20મું, શત્રુઘ્ન જુદા રંગથી લખો. હવે અહીંયા આપણને શબ્દ લખેલા આપેલા છે, જ્ઞવાળા, ત્રવાળા અને શવાળા. તો આપણે એમાં જ્ઞ પણ અલગ અક્ષરે એટલે અલગ રંગથી લખવાનો છે, ત્ર પણ અલગ રંગથી લખવાનો છે અને સ પણ અલગ રંગથી લખવાનો છે. તો આપણે પહેલાં લખશું જિજ્ઞેશ. તો જિજ્ઞેશ એમાં જ્ઞ છે ને એ તમને ગમે તે રંગથી લખવાનો છે. એટલે આખા પેજમાં, આખા પાનામાં જ્યાં જ્ઞ દેખાય ને ત્યાં તમારે જ્ઞ તમે જે રંગથી લખેલો હોય એ રંગથી લખવાનો છે. પછી ત્રાજવું. તો ત્ર કેવા દૂધિયા રંગનો છે. તો આપણે દૂધિયા રંગથી આખા પેજમાં જ્યાં તમને દેખાય ને ત્યાં દૂધિયા રંગથી લખવાનો છે. પછી ઉષા. તો આપણે શ કયા રંગથી લખ્યો છે? કેસરી. તમને જે ગમે તે રંગથી લખવાનો. પછી શ બધે કેસરી રંગનો લખાવો જોઈએ. તમે લાલ રંગથી લખ્યો હોય તો બધાય શ લાલ રંગથી લખવાના છે. તમે લીલો રંગથી લખેલો હોય તો બધાય લીલા રંગથી લખેલા હોવા જોઈએ. અને જ્ઞ તમે બ્લુ રંગથી લખેલો હોય તો જ્ઞ બધાય બ્લુ રંગવાળા હોવા જોઈએ. તો પેલો આપણને શબ્દ આપેલો છે જિજ્ઞેશ. તો અહીંયા 4 ખાનામાં જિજ્ઞેશ લખવાનું છે અને જ્ઞ અલગ કલરથી લખવાનો છે. પછી ત્રાજવું. તો આમાં 4 ખાનામાં ત્રાજવું, પછી અલગ રંગથી લખવાનો છે. ઉષા. તો એમાં ઉષા 4 ખાનામાં છત્રી. તો છત્રી 4 ખાનામાં લખી દેવાનું છે અને આપણે ઉપર જે કલરથી લખેલો હોય એ કલરથી લખવાનો છે. પછી વિષય. તો વિષય 4 ખાનામાં લખી અને શ આપણે ઉપર ઉષામાં જે કલરથી શ લખેલો હોય એ જ કલરથી અહીંયા સ લખવાનો છે. પછી જ્ઞાન. તો જ્ઞાન 4 ખાનામાં લખવાનું છે અને જ્ઞ આપણે અહીંયા જિજ્ઞેશમાં જે કલરથી જ્ઞથી લખેલું હોય એ કલરથી અહીંયા જ્ઞા લખવાનો છે. પછી છે ત્રિકોણ. તો ત્રિકોણમાં 4 ખાનામાં ત્રિકોણ લખી દેવાનું છે. પછી કેવો લખવાનો છે? છત્રીમાં જે કલરથી લખેલો હોય એ કલરથી લખવાનો છે. મિત્ર. તો મિત્ર 4 ખાનામાં લખી અને જેવો ત્રિકોણનો જે કલરથી લખેલો છે એ જ કલરથી લખીને
ચારેય ખાનામાં મિત્ર શબ્દ લખવાનો છે. નીચે આપેલું છે ત્ર વાળો શબ્દ શોધીને લખો. તો ત્ર વાળો શબ્દ કયો હતો આપણે પાઠમાં? વાત્રકનગર. તમે અહીંયા ત્રિકમદાસ પણ લખી શકો. આપણે લખ્યું છે વાત્રકનગર.